હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું. અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટ બેઠક પરથી બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું. ફોર્મ ભરતા પહેલા પરસોત્તમ રૂપાલાએ જંગી જનસભાને સંબોધન કર્યું હતું. જનસભાને સંબોધન કરતા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને શું કહ્યું તે જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા આ સભામાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બહુમાળી ચોક ખાતે આ જનસભા યોજવામાં આવી હતી. આ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન જ કહી શકાય કે લાખોની ભીડમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવવા માટેની અપીલ કરી. પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે જે કોઈ ક્ષત્રિયો મને અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે હાજર રહ્યા છે તેમનો આભાર માનું છું અને સાથે જ ક્ષત્રિય સમાજને હાથ જોડીને વિનંતી પણ કરી કે મન મોટું રાખીને તેઓ રાષ્ટ્રહિત માટે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવે. આવો જોઈએ પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું. અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું. અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી, વંદે. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.